ઉપરવાસમાં ભારે વરસાદથી મોહન નદીમાં પ્રથમ પૂર, ગાળદા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ। ભરૂચ નર્મદા બોર્ડર પર મોહન નદી ગાંડીતુર અનેક માર્ગો બંધ થતાં જનજીવન પ્રભાવિત થયું। ઉપરવાસ વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે મોહન નદી આ સિઝનમાં પ્રથમ વખત ગાંડીતુર બની છે। નદીમાં આવેલા પૂરના કારણે ગાળદા મોટા જાંબુડા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। ગાળદાથી મંડાળા ગામને જોડતો માર્ગ પણ પાણીમાં ડૂબી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હનુમાનજી મંદિર નજીક આવેલા નાળા પર પાણીનો પ્રવાહ અત્યંત વધી જતા રસ્તો જોખમી બન્યો છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ આ માર્ગ પર અવરજવર ટાળી છે। પૂરની સ્થિતિને કારણે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ રોજગાર માટે નીકળેલા નોકરિયાતો રસ્તામાં જ અટવાઈ ગયા હતા। અનેક લોકોને કલાકો સુધી માર્ગ ખુલવાની રાહ જોવી પડી હતી। સ્થાનિકોએ તંત્રને જોખમી સ્થળોએ બેરિકેડિંગ, પોલીસ બંદોબસ્ત અને સતત દેખરેખ ગોઠવવાની માંગ કરી છે। સાથે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી હોવાથી પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે।